વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે। 24 કલાક માટે ભાવનગર, અમરેલી અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા થઈ શકે છે। અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં તાપમાનનો પારો પણ વધવાનો છે। તો 15 થી 17 એપ્રિલ ફરી હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.8 और गांधीनगर में 37 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है राजकोट 40.3 डिग्री सेल्सियस। और आज के लिए अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 39 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है।